આજ મારું મન એટલું ભરાઈ ગયું છે ને રોવાનું મન થાય છે, પણ હવે રોવું નથી મારે વિડીયો જ નથી બનાવવા, બોલવાનું ક્યાં હોવું બસ થી બન હવે કઈ કોઈ દી વિડીયો નથી બનાવતા થતા, મૂકવાના નથી થતા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા કરું તમે બધા મજામાં થશો ને આપણે પણ મજામાં જ છીએ અને મોજે દરિયા જ છે. તો ફરીવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું હતું, જો ટાઈમ થઈ ગયો છે 6 વાગી ગયા છે, 6 માં 10 બાકી છે અને આમાં 6 વાગ્યા છે. બે અલગ અલગ બે ઘડિયાળ છે, 10 મિનિટ મોડી છે એવું છે. તો જો સંજના અત્યારે બધી તૈયારી કરી રહી છે, કાલ પાછું અમારે લગ્નમાં જવાનું છે. તો મિત્રો આજે તો અમે ઘરે બે જ છીએ, કેમ કે બા ગયા છે બકાલું વેચવા અને દાદા અત્યારે વાડીએ થઈને પછી બાર બેહવા વયા જાય છે. તો આજે અમે બે જ છીએ. તો આજે તમને આજે અમારું ઘર બતાવવાનું છે, કેવું અમારું ઘર છે. બે તો ઘર તો મારા બે જ છે, એક અહીંયા જૂનું ઘર ને એક નવું ઘર. પપ્પાને એનું ઘર અલગ ને દાદાને એનું ઘર અલગ. હું પહેલાથી નાનપણથી જે નાનો હતો ને એ વખતેથી તે દાદાને ભેગો રહું છું, એટલે આપણે ઘર તો બે આપણા જ છે. તમે તારે જોઈ લો આ રીતનું ઘર છે. આમ આ જે ઘર છે ને એ અમારા પતરાવાળું ઘર છે, પતરાને લાદીવાળું ઘર. અને બીજું જે પપ્પાવાળું ઘર છે ને ત્યાં સલેબ ભીડેલો છે, ધાબાવાળું ઘર છે, પણ ત્યાં લાદી નથી નાખેલી. ત્યાં હજી કામ થોડુંક બાકી છે, એનું કામ કરવાનું. તો મિત્રો આ ઘર તમને દેખાડી દઉં કઈ રીતનું અમારું ઘર છે. જો એક આ રૂમ છે અને એક રૂમ બીજી આ. તો મિત્રો આ જે રૂમ છે આપણે અંદર જોઈ લઈએ અંદર કઈ રીતનું છે. જો આ રીતનું છે, હા ગલોબ છે અને અહીંયા આ રીતનું ઉભરાઈને એવું ચડાવેલું છે. આ રૂમ આ રીતનું છે અને બાજુનું રૂમ છે ને એ થોડોક પ્લાસ્ટર ને એવું કાઢેલું છે, કેમ કે થોડાક ટાઈમ પહેલાં અમારે પહેલાં હતા દેશી નળિયા હતા ને તે ઊધીને એવું ખાઈ ગયું હતું, જે લાકડા ને એવું એમાં હતું ને એટલે ફરીવાર એ બધું રિનોવેશન કરી કાઢી નાખ્યું ને પતરા ચડાવી દીધા. અત્યારે જો પતરા ચડે ને પછીનું આજે કામ બાકી રહી ગયેલું જે બાકી જ છે. થોડોક ટાઈમ રહેશે ભાઈ, માતાજીની દયા હશે ને અને તમારો સપોર્ટ તો આપણે ફરીવાર સાલે ભીડવાનો વિચાર છે જ. તે તમારો સપોર્ટ રાખજો, બીજું કંઈ નહીં. તો મિત્રો આ રીતનું આપણું ઘર છે. આપણું ઘર તો છે પણ એમાં એક નાનું અમથું ઘર છે, જો તમને દેખાડી દેવી. જો મિત્રો આ ઘર અંદર તો નહીં દેખાય, અંદર પડશે. અંદર ચકલા રહેશે. અમારે દર વખતે ઉનાળોની પહેલા ચકલો માળો બાંધી જ દેશ, કેમ કે પેલા લાવેલા જ છે, દાદા લાવ્યું છે મટકો જો બાંધેલું છે તે. એ પેલા એમ છે ને જયારે આમાં નળી હતા ને એ વખતે પંખો છે ને પંખામાંથી અવડો માળો કરેલો હતો. પંખો તો આમનામાં હતો, વાડીએ રહેતા ત્યારે પંખો કાંઈ લઈ નથી ગયા. તે પંખો તો એમાંથી માળો કર્યો હતો હોલાએ. તે થોડોક ટાઈમ ચકક થયું છે, કોને ખબર ને શોર્ટ લાગ્યો કે કાંઈક રામ જાણે. ત્યાંથી વાડીએથી જ્યારે ગામમાં એકવાર આવ્યો ને ઘર ખોલ્યું ને નીચે જોયું ને તે ઓલું મરી ગયેલું હતું. પછી બહાર લઈ ગયા ને પછી એને દફન વિધિ ત્યાં બહાર ને બહાર કરી નાખી એવું છે. એટલે પછી ત્યાંથી થાવ સાફ કરી નાખ્યું જ છે. અત્યારે જો આ રીતનો છે. આ એક માળો રહ્યો છે, અહીંયા ચકલા આવતા ને ચકલા માથે માળો બાંધી દીધો. તો મિત્રો હવે આ મેડમ વિડીયો બનાવવાનું બંધ કરી દે છે, કેમ કે ઘણા માણસોને ફોન કરીને કીધું કે હવે છે ને તું વિડીયો બનાવતી નહીં, વગર મજા નહીં આવે. જો અને મને ના પાડે કે મારે વિડીયો નથી બનાવવા તમારે. યાર નથી જ બનાવવા મારો વિડીયો તમારા લેવા ભાઈ બસ થી બન હવે કઈ કોઈ દી વિડીયો નથી બનાવતા થતા, મૂકવાના નથી થતા. હાલ જેવું જે તમારે સમજવું સમજો, મને કહેતા તો મિત્રો ભાઈ આ રિહાઈ ગઈ છે, કેમ કે એને ફોન કરીને એવો અમુક માણસોએ કીધું કે છે ને હવે તારા વિડીયો બધા બંધ કરી દે છે, બરોબર છે, અગર મજા નહીં આવે. મને તો કઈ વાંધો નથી, પણ એ એમ કે મારો વિડીયો નથી બનાવવાનો, એને કીધેલું કરે જ છે. હવે શું કરવાનું કયો? હાલો હું કોઈને કીધેલું નથી કરતી. કોકનું કીધેલું સડી દે, કોક સડાવે ને એમ સડી જાય મેડમ. હું કાંઈ નથી સડતી હો, તમે જ સડો છો, મને ન કહેતા. તમે બધા કેમ સડો, હું નથી સડતી. તમને જ વાંધો છે, પેલા તમારા કારણે જ મારા વિડીયો નથી બનાવવા. મેં એવું કીધું તને? બસ નથી બનાવવા. તમે હું કીધું તમે કયો જ છો જ્યારે હોય ત્યારે. મને બોલવામાં હું મારે 2-3 ફેર ટ્રાય મારું ત્યારે માઈને એક ફેર હરખી જ ના કહી શકું. ન યાદ રહે શું કરવું? તે કહેવાનું યાદ ન રહે. કેમેરો બંધ થાય પછી યાદ રહે તો શું કરવું મારે? તો જો કેમેરો શરૂ કરીને એટલે બંધ થઈ જાય ને પછી છે ને મને કે ખબર છે તમારે આમ બોલવાનું, તમારે આમ બોલવાનું, આમ બોલવાનું. મને શીખવાડે. પછી જ્યારે એની વાર આવે ને એટલે એને બધે ભૂલાઈ જાય. શું કરવું? તમે એને કહી દીધું હું કહું ને મન ખીજાયા કરો અને પછી માર્યા કરે ધબ્બા.
વાગે કેવું વાગે જ ખરા જ તને તો બોલાય છે બોલવાનું છે ને જો અહીંયા હમું જોઈને જ બોલવાનું કઈ મૂંઝાવાનું નહીં. કેમ તમારું શું કેવું મિત્રો? બોલી જ નાખવાનું તમતા. મને પેલા દિવસે એવું હતું કે આમાં હું બોલું હું ને આપણને શરમ આવશે, કોઈક જોહે તો હું કહે ને, પણ હવે જેને જે કેવું એ કે પછી બોલવાનું થાય જ છે હવે. બરોબર, તારી શરૂ કરી દે બોલવાનું. નથી બોલવું મારે, શું કામ બોલવું? મારે વિડીયો જ નથી બનાવવા, બોલવાનું ક્યાં હોય? ઈ કોકે કીધું ને એટલે વિડીયો બનાવવાનું બંધ કરે છે મિત્રો. બરોબર છે, તો આજથી હવે સંજનાનો વિડીયો આવશે નહીં, બંધ. આપણે એકલા ઉતારશું, આપણને કઈ વાંધો નામે નહીં. કાઢ નાખજો. સંજના મિલન બ્લોગર છે ને, નામે કાઢ નાખજો. આપણે છે ને કઈ રાખવું જ નહીં. બધી નામે જગ્યાએ કાઢ નામનું નિશાન મિટાઈ દેજો. આને નામું નિશાન મીઠાઈ દી. ના ના હો, ઈ કાંઈ આપણે કરવાનું થાત તો ના. લે હું કામ વહી જાઉં? વહી જવાનું કોણ કે નામું નિશાન મીઠાઈ? નામનું નિશાન મિટાય એટલે હું તમારા ઘરમાંથી વહી જાય એમ જ છે ને. તમે આનું નિશાન મિટાઈ દેવાનું છે. તમારું નામ જ નથી રાખવાનું, તમારું નામ એમ તો જોડવાનું જ છે પાછું. હા, ફોનમાં ભલે ને આપણે 12 વિડીયો ન હોય. મિત્રો બધા કહે છે ને એટલે વિડીયો બનાવવાનું બંધ કરી દે છે. એ એક નહીં બનાવું, હું એક જ બનાવીશ. બરોબર છે, અને નામ ચેનલનું નામ બદલી નાખવાનું છે. કાલે જોઈજો, કાલે ચેનલનું નામ બદલી નાખવાનું છે આપણે. તમારા હારે તો હું છે ને જ્યાં સુધી મરીશ ને ત્યાં સુધી તમારા ઉપર તમારા હારે જ નામ રહેવાનું છે મારે. બાકી ચેનલનું નામ નીકળી જવાનું છે. ચેનલમાં નામ નીકળી જવાનું છે. મારે વિડીયો બનાવવાનું થતા જ નથી. આજથી વિડીયો બધું બંધ. અને માણસોને બધાને જેને રાજી કરવાના હતા એની માટે હું વિડીયો બંધ કરું છું. અને બધા લોકોને જેને વિડીયો કહેતા હતા ને કે વિડીયો બનાવવાનું બંધ કરે તો સારું, બધાને જેને ખુશી મળતી હોય એ બધાને તે ખૂબ ખૂબ આભાર તમારો. અમારા વિડીયો બંધ કરે તમને બહુ જ મજા આવશે, એટલા માટે થેન્ક યુ. તો મિત્રો ભાઈ જો આ વિડીયો બંધ કરે એટલે અડધું કામ અમારું રાજી થવાનું છે ભાઈ. એટલે એ બધાને મોકો મળી ગયો છે રાજી થવાનું. તમે મોસ કરો, રાજી થાવ ભાઈ. આજથી આ વિડીયો બંધ, આજથી આનો વિડીયો આવશે નહીં કા? નહીં આવે વિડીયો. હું આજથી આપણે કાંઈ વિડીયો હશે ને શરૂ તો ભાગી જાવ આગા થોડા દોડ. વિડીયો હવે બનાવવાનું થતા જ નથી. અને હવે છે ને આજથી તમે મને કંઈ કહેતા નહીં વિડીયો બનાવવાનું. અને મને છે ને આ બાબતનું કંઈ કહેવાનું જ નહીં કે વિડીયોમાં આમ વ્યૂ આવ્યા ને આમ વ્યૂ આવ્યા ને લાઈક એટલે મને કંઈ કહેતા જ નહીં કોઈ દિવસ. આજ મારું મન એટલું ભરાઈ ગયું છે ને રોવાનું મન થાય છે, પણ હવે રોવું નથી મારે. વિડીયો બનાવવાનું રોવાનું છે બોય. શું કરવાનું, બધા કીધા કરે શું કરવું. તો મિત્રો તમારા ભાભીયારે આસપાસ ઝઘડો થઈ ગયો છે આ વિડીયો બાબતે. તે કેમ કે ઘણા ફોન કરીને એમ કીધું ભાઈ તમે બધા વિડીયો બધું શરૂ કર્યું છે એ બધું બંધ કરી દેજો. નડખે પડખે વાળા કહે છે કે ભાઈ આ બધું હું નવું શરૂ કર્યું છું. તો ભાઈ એ એમ કહેશે મારા વિડીયો ઉતારવાના થતા નથી. અને હવે બાકી એ વિડીયોમાં આવશે તે બાકી ગામવાળાને કેવું એ કે બાકી વ્લોગ તો બનવાના જ છે. બરોબર છે, બાકી તમારા સપોર્ટની જરૂર છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરજો. અને જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ પાછા નવા વ્લોગમાં. આવજો.